જામનગર અને દ્વારકા પંથકની અંદર વરસાદ ક્યારે પડશે, વિસ્તારની અંદર વાવણી ક્યારે થશે? જે જુલાઈ મહિનાના જેટલા દિવસ બાકી રહ્યા છે એટલે કે આજથી લઈને 31 તારીખ સુધી આ સતત તમામ દિવસની અંદર વરસાદની સંભાવનાઓ છે. હા સાહેબ, વરસાદની વાટે છીએ. હવે શું હમણાંનો આવશે આ રાઉન્ડમાં કે 25-30 માં છે, શું છે? એ તમામ વિસ્તારની અંદર લગભગ 24 જુલાઈથી લઈને 28 જુલાઈ દરમિયાન વાવણી લાયક વરસાદ થાય તેવું અત્યારે એક અનુમાન આવી રહ્યું છે. હજી સુધી સાહેબ વરસાદ નથી થયો. એક રાઉન્ડ આવી ગયો તો ત્યારે વાવણી લાયક હતો, પછી અત્યારે બહુ જરૂર છે. પાણી પણ છે ને, ખેંચાઈ ગયા છે તળમાંથી. લગભગ 1 થી 2 દિવસની અંદર ત્યાં હળવા સામાન્ય વરસાદ થશે. ત્યાં કોઈ હવે હમણાં નજીકના દિવસમાં ભારે વરસાદની સંભાવનાઓ નથી. ખેડૂતોએ આ વખતે સુપર એલ્નિનોની અસરની વચ્ચે ક્યાંક થોડી ઉતાવળ કરી હોય એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી પૂરતો વરસાદ એટલે કે 3 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ ન પડે ત્યાં સુધી વાવેતર ન કરવું જોઈએ, વરસાદની રાહ જોવી જોઈએ. આપણે વાવેતર હવે શેનું કરવું? હવે જે વરસાદ તો બરોબર છે, ધીમો ધીમો છાંટા છાંટા આવે જ છે. મગફળી, કપાસ સિવાય અડદ, મગ, તલ અથવા તો મહુવા વિસ્તાર છે એમાં હવે આપણે ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું પણ વાવેતર કરીશું. બનાસકાંઠા જિલ્લાના ની અંદર ક્યારે વરસાદ થશે, કાંકરેજ તાલુકામાં ક્યારે વરસાદ થશે? પાટણના વિસ્તાર છે અથવા તો બનાસકાંઠાના બીજા વિસ્તારો છે, ડીસા સહિતના વિસ્તાર હોય, વાવ થરાદના વિસ્તાર, આ તમામ વિસ્તારને હવે 24 કલાકની અંદર સારા વરસાદની શરૂઆત થશે. 24 કલાક ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં લોકોએ એલર્ટ રહેવાનું છે, કયા કયા વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે? મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ એવા છે કે એમાં પણ મેઘ તાંડવ થઈ શકે છે. ગુજરાતની અંદર મેઘરાજાએ અનરાધાર વરસવાના છે. તો આજના દિવસ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ મધ્ય ગુજરાતના ભાગોની અંદર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગરના કેટલાક ભાગોની અંદર, ખેડા, આણંદની અંદર એલર્ટ જે છે આપવામાં આવ્યું છે. અને છેલ્લા 48 કલાકની અંદર દક્ષિણ ગુજરાતથી જે વરસાદની શરૂઆત થઈ હતી કે જે હવે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને આ તમામની વચ્ચે જે દર્શકો સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ, એક બાદ એક દર્શકોના ફોન પણ આવી રહ્યા છે, એ તમામની સાથે વાતચીત કરવી છે. અને એની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ આપણી સાથે જોડાયા છે. સીધી એ ચર્ચા પણ તેમની સાથે કરીશું, દર્શકોની સાથે પણ વાતચીત કરીશું. પરેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં. પરેશભાઈ, દર્શકો ફોન કોલ કરી રહ્યા છે જે વિસ્તારની અંદર વરસાદ નથી. આપણે છેલ્લા 2 દિવસથી આપણે ચર્ચા કરતા આવતા હતા કે જામનગર અને દ્વારકા પંથકની અંદર વરસાદ ક્યારે પડશે, વિસ્તારની અંદર વાવણી ક્યારે થશે. સૌથી વધુ ફોન કોલ્સ એ વિસ્તારની અંદરથી આવી રહ્યા છે. જામનગરનું કાલાવાડ હોય, ધ્રોલ હોય, એ વિસ્તારની અંદરથી, દ્વારકાથી ફોન કોલ વધારે આવી રહ્યા છે કે વાવણી લાયક વરસાદ અથવા વાવણી થાય એ માટેનો વરસાદ ક્યારે? ચોક્કસ પ્રદીપભાઈ, જોવા જઈએ તો અત્યારે આમ તો સાર્વત્રિક રાઉન્ડની શરૂઆત પણ થઈ છે. જે રીતે આપણે 2 દિવસ પહેલા ચર્ચા કરી હતી કે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘ તાંડવ જોવા મળશે, એ મુજબનું મધ્ય ગુજરાતથી મેઘ તાંડવની શરૂઆત પણ થઈ છે. હવે અત્યારે જે સિસ્ટમની વાત કરવા જઈએ તો અત્યારે સિસ્ટમ છે એ રાજસ્થાનના ઉદયપુરથી દક્ષિણ દિશામાં છે અને સિસ્ટમ છે એ અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. એના આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે, એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રમાણ વરસાદનું વધુ જોવા મળશે. ખાસ તમારો જે સવાલ છે દ્વારકા, જામનગર, પોરબંદર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આમ તો હવે જે જુલાઈ મહિનાના જેટલા દિવસ બાકી રહ્યા છે એટલે કે આજથી લઈને 31 તારીખ સુધી આ સતત તમામ દિવસની અંદર વરસાદની સંભાવનાઓ છે. એમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર છે એમાં પણ વાવણી લાયક વરસાદ છે કમસે કમ થવાનો છે. અલગ અલગ મોડેલોના આધારે જે મેં પ્રિડિક્શન કર્યું છે, સેટેલાઇટના માધ્યમથી જોયું છે, ખાસ કરીને એક શિયર ઝોન અને એક મોન્સૂન ટ્રફ જોવા મળી રહ્યો છે. આ ટ્રફનો લાભ છે મળશે. ઘણી વખત અત્યારે ખેડૂત છે એ ચિંતામાં આવતા હોય છે. એક ચિંતા પણ સ્વાભાવિક છે પ્રદીપભાઈ. જેવી રીતે આજ દિવસ સુધી 23 જુલાઈ સુધી જો જે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ ન થયો હોય
એ ખેડૂતને ચિંતા થવી એક નોર્મલ બાબત છે, પણ એ ખેડૂતોની ચિંતા હવે થોડા દિવસની અંદર દૂર થશે. એટલે આપણે એટલું ચોક્કસ કહી શકાય કે 2 થી લઈને 4 દિવસની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર બિલકુલ. એમાં પણ વરસાદ પડશે. જો કે વરસાદનું પ્રમાણ ઓછું હશે છતાં પણ 2 થી લઈને 3.5 ઇંચ સુધી વરસાદ છે ત્યાં વરસી શકે અને વાવણી લાયક વરસાદ થાય એવું એક અનુમાન ચોક્કસ દેખાઈ રહ્યું છે. બિલકુલ પરેશભાઈ, એક બાદ એક દર્શક મિત્રો પણ આપણી સાથે ફોન કોલ ઉપર જોડાઈ રહ્યા છે કે તમામ દર્શકોએ એ સવાલો પૂછી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર શું સ્થિતિ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે. હેલો, હાલ ક્યાંથી વાત કરો છો? સાહેબ, આમાપુર, બગસરા તાલુકો, અમરોલી જિલ્લો. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાથી વાત કરી રહ્યા છો. હાજી શું સ્થિતિ છે તમારા વિસ્તારની? સાહેબ, એક ટીપું નથી પાણી. વરસાદ હજી સુધી એ વિસ્તારમાં નથી પડ્યો. નહીં. બિલકુલ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે. તમારો સીધો જ સવાલ એ તેમને સાંભળ્યો છે, એમની પાસેથી જવાબ હવે મેળવીએ આપણે. પ્રદીપભાઈ, પરેશભાઈ, હા, સમજી ગયો છું. હામાપુર એટલે આમ જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં પણ જે આપણે કહી શકાય કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદ હતો, પણ એ પછી પણ વરસાદ થયો. ઘણી વખત એવું બનતું હોય કે વરસાદ પડતા હોય ત્યારે અમુક ગામ છે વરસાદથી વંચિત રહી જતા હોય છે. એમ કદાચ આ હામાપુર છે એ વરસાદથી વંચિત રહ્યો હશે, જે પ્રમાણે ભાઈનો સવાલ છે એ પ્રમાણે. પણ જે સેટેલાઇટના માધ્યમથી અલગ મોડેલના આધારે અમે પ્રિડિક્શન કરીએ તેમાં કોઈ ગામ કે પર્ટિક્યુલર તાલુકા વાઇઝ આપણે પ્રિડિક્શન નથી કરી શકતા, કેમ કે આપણી પાસે અત્યારે આ આધુનિક યુગમાં પણ એટલી બધી ટેકનોલોજી હવામાન બાબતે વિકસિત નથી કે જેમાં કોઈ પર્ટિક્યુલર એક ગામ વિશે કહી શકાય. પણ એક ચોક્કસથી વાત છે કે અમુક વિસ્તારમાં જે અમુક ગામો રહી ગયા હોય એમને હવે હળવોથી સામાન્ય વરસાદ છે એ આ ચાલુ અઠવાડિયામાં મળશે. જો કે સૌરાષ્ટ્રની અંદર હવે આ અઠવાડિયા દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવનાઓ નથી. સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, એમાં કદાચ એમનો વારો આવી શકે. અચ્છા, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો, હેલો, હેલો. હલો પ્રદીપભાઈ, યસ, ક્યાંથી વાત કરો છો? કચ્છ ભુજ નખત્રાણા તાલુકો. નખત્રાણાથી વાત કરી રહ્યા છો. હા, પરિસ્થિતિ ખૂબ ગંભીર છે તમારા વિસ્તારની અંદર, કેમ કે હજી સુધી વરસાદ નથી વરસી રહ્યો. હા સાહેબ, વરસાદની વાટે છીએ. હવે શું હમણાંનો આવશે આ રાઉન્ડમાં કે 25-30 માં છે, શું છે? બિલકુલ તમારો જે સવાલ છે, સવાલ આપણે હવામાન નિષ્ણાત પરેશભાઈ જોડાયેલા છે આપણી સાથે, એમને જ તમારા વિસ્તારની અંદર કચ્છની શું સ્થિતિ છે સવાલ પૂછી લઈએ. હા, જે નખત્રાણા હોય પ્રદીપભાઈ, નખત્રાણા હોય, માંડવી મુન્દ્રા છે, અથવા તો જે પશ્ચિમના ભાગો નલિયા હોય એ વગેરે વિસ્તારો, એ તમામ વિસ્તારની અંદર લગભગ 24 જુલાઈથી લઈને 28 જુલાઈ દરમિયાન વાવણી લાયક વરસાદ થાય તેવું અત્યારે એક અનુમાન આવી રહ્યું છે. અચ્છા, હેલો, હાલો ક્યાંથી વાત કરો છો? સાહેબ, સમઢિયાળાથી. સમઢિયાળાથી વાત કરો છો? હાજી. કચ્છનું સમઢિયાળા? ના ના, અમારે બગસરા તાલુકો, અમરેલી જિલ્લો. અચ્છા, બગસરા તાલુકો, અમરેલી જિલ્લો. તમારા વિસ્તારની અંદર હજી સુધી વરસાદ નથી થયો? હજી સુધી સાહેબ વરસાદ નથી થયો. એક રાઉન્ડ આવી ગયો તો ત્યારે વાવણી લાયક હતો, પછી અત્યારે બહુ જરૂર છે. પાણી પણ છે ને, ખેંચાઈ ગયા છે તળમાંથી. આગામી સમયમાં તમારા વિસ્તારની અંદર શક્યતા છે? થોડી વાર પહેલા જ બગસરાના એક ભાઈએ ફોન કર્યો હતો, જેમની સાથે વાતચીત કરી હતી ને જેમને વાત પણ કરી હતી કે ક્યારે વરસાદની સ્થિતિ છે. તો એક બાદ એક જિલ્લાની અંદરથી ફોન આવી રહ્યા છે. લોકોએ પરેશભાઈ અત્યારે રાહ જોઈને બેઠા છે, કેમ કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સ્થિતિ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. હેલો, હેલો, ક્યાંથી વાત કરો છો? એ વાત કરું છું ભાવર તાલુકાના વેસાપુરથી. કયો તાલુકો? ભાવર તાલુકો. તમારા દ્વારકાથી વાત કરી રહ્યા છો? આ દ્વારકાની. હા, બોલો, શું પરિસ્થિતિ છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં વરસાદ નથી ભાઈ. આ ધોવાવાળાને કયો હું કરવા માંગે છે એટલું જાણું છે. બિલકુલ પરેશભાઈ, દ્વારકાથી ફોન હતો ને એ લોકો એવું કહી રહ્યા છે કે આ જોવાવાળા ભાઈને ફોન પૂછો કે દ્વારકામાં ક્યારે વરસાદ આવશે એમ. જો પ્રદીપભાઈ, આમ તો દ્વારકા માટે અમે ઘણા સમયથી કહી રહ્યા છીએ કે ભાઈ 25 થી 31 જુલાઈમાં એમણે રાહ જોવી. હમણાં દ્વારકામાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી, એટલે જે તે સમયે સંભાવનાઓ હતી નહીં, પણ હવે સંભાવનાઓ છે, કેમ કે અત્યારે એક મોન્સૂન ટ્રક છે એ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. દ્વારકાથી લઈ અને મધ્યપ્રદેશ અને બંગાળની ખાડી સુધી એ ટ્રક છે લંબાયેલો છે. એટલે હવે દ્વારકા વિસ્તારને પણ સામાન્ય, જોકે એમાં કોઈ ભારે વરસાદ નહીં, પણ મેં આપને જણાવ્યું 2 થી લઈને 3-3.5 ઇંચ સુધી વાવણી લાયક વરસાદ છે એ આ ચાલુ અઠવાડિયામાં થઈ જશે. અચ્છા, હાલની પરિસ્થિતિએ
પરેશભાઈ, ગુજરાતની અંદર વરસાદ એ અલગ અલગ જિલ્લાઓની અંદર છે, પણ આ તમામની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખેડૂતો એ રાહ જોઈ રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર ક્યારે વરસાદ આવે અથવા અમારા વિસ્તારની અંદર વરસાદ આવે તો અમે વાવણી કરી શકીએ. સૌથી વધુ અને લાંબા સમય સુધી વરસાદ ન આવવા અને ખેંચાવા પાછળના જિલ્લાઓમાં દ્વારકા, જામનગર અને આપણે કચ્છની અંદર છે. મોરબીમાં પણ એવી સ્થિતિ છે. હાજી, ક્યાંથી વાત કરો છો? ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાંથી બોલો. સુત્રાપાડા તાલુકાની અંદર તો ખૂબ વરસાદ પડી ચૂક્યો છે. સુત્રાપાડા તાલુકામાં હા, વરસાદની ખાસ જરૂર છે સાહેબ, થતો નથી. તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરી દો. મારી સાથે વાત કરી રહ્યા છો ત્યારે ટીવીનો અવાજ બંધ કરો. સાહેબ વરસાદ થતો નથી સાહેબ. તમારા સુત્રાપાડામાં તો હમણાં ગયા મહિને વરસાદ આવ્યો તો પૂર જેવી પરિસ્થિતિ હતી. સાહેબ જે દર્શક મિત્રો અમને ફોન કોલ કરી રહ્યા છે, જે ટીવીના માધ્યમથી અમને જોઈ રહ્યા છે, જે ડિજિટલના માધ્યમથી જોઈ રહ્યા છે, તમામ લોકોને કહેવું છે કે જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે ફોન ઉપર વાત કરો. ફોન અને ટીવીનો અવાજ બંધ રાખો, જેના કારણે તમે સ્પષ્ટ શબ્દોની અંદર સાંભળી શકો શું વાત છે, ને તમારા સવાલ પણ અમે સાંભળી શકીએ. પરેશભાઈ, હા, સુત્રાપાડા વિસ્તાર છે એમાં આમ જોવા જઈએ તો ખૂબ સારા વરસાદ અત્યાર સુધી નોંધાયા છે. આમ તો સામાન્ય કરતા વધુ વરસાદ પણ સુત્રાપાડામાં થયો છે. અત્યારે વરસાદ ત્યાં નથી, પણ હવે આવનારા લગભગ 1 થી 2 દિવસની અંદર ત્યાં હળવા સામાન્ય વરસાદ થશે. ત્યાં કોઈ હવે હમણાં નજીકના દિવસમાં ભારે વરસાદની સંભાવનાઓ નથી, પણ હળવો સામાન્ય વરસાદ છે એ ચોક્કસથી હવે 1 થી 2 દિવસની અંદર ત્યાં જોવા મળી શકે છે. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. ક્યાંથી વાત કરી રહ્યા છે? હેલો. હા, ખેડા જિલ્લામાં ક્યારે વાવેતર થશે? અચ્છા, ખેડા જિલ્લામાંથી વાત કરી રહ્યા છો? હા, અચ્છા, તમારા વિસ્તારની અંદર હજી સુધી વરસાદ નથી આવ્યો? વરસાદ આવ્યો છે પણ એકવાર ફેલ ગયું એટલે ફરી વાવવાનું ક્યારે વાવી શકાય એમ. અચ્છા, બિલકુલ. પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે, એમને સીધો સવાલ કરી લઈએ તમારો. આણંદ, નડિયાદ, ખેડાવાળો જે વિસ્તાર છે એમાં હજુ આજે રાત્રેથી વરસાદની તીવ્રતામાં વધારો થાય એવી શક્યતાઓ છે અને આવનારા 2 દિવસ સુધી ત્યાં સારા વરસાદ પડશે. એટલે આ વરસાદનો રાઉન્ડ પસાર થઈ જાય ત્યાર પછીથી એ વિસ્તારના ખેડૂત છે એ વાવેતર કરી શકે છે. અચ્છા, પરેશભાઈ, કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં બિયારણો લાવીને મૂકેલા છે, બિયારણો એ નવેસરથી વાવવાની શરૂઆત કરી દેવામાં પણ આવી રહી છે. ખેડૂતોએ આ વખતે સુપર એલ્નિનોની અસરની વચ્ચે ક્યાંક થોડી ઉતાવળ કરી હોય એવું લાગી રહ્યું છે કે પછી એ વિસ્તારના અથવા તો જિલ્લાના તંત્ર દ્વારા ખેડૂતોને તકેદારીની સૂચનાઓ ન આપવામાં આવી હોય? જો પહેલી વાત તો એ છે કે અમે વારંવાર મીડિયાના મારફતે અને અમારા પ્લેટફોર્મ ઉપરથી વારંવાર ખેડૂતોને અપીલ આ વર્ષે કરી હતી કે અલ્નિનોનું વર્ષ છે ને અલ્નિનોનું વર્ષ એટલે ઘણી વખત પ્રદીપભાઈ એવું બનતું હોય કે જ્યાં વરસાદ પડે ત્યાં ખૂબ માત્રામાં પડીએ, ન પડે ત્યાં બિલકુલ ન પડે. આ પરિસ્થિતિ આપણે રહેતી હોય છે અને એવી જ રીતે આપણે જોવા જઈએ તો અમદાવાદ છે ઘણા વર્ષથી આપણે જોયું હશે કે આટલો ભારે વરસાદ ન પડ્યો હોય, પણ આજે અમદાવાદની જે સ્થિતિ થઈ છે એ ખૂબ ભયાનક છે. ખૂબ માત્રામાં વરસાદ પડ્યો છે. તો આ પરિસ્થિતિ થતી હોય ત્યારે અમે વારંવાર અગાઉથી પણ બધા મિત્રોને સૂચના આપતા હતા કે જ્યાં સુધી પૂરતો વરસાદ એટલે કે 3 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ ન પડે ત્યાં સુધી વાવેતર ન કરવું જોઈએ, વરસાદની રાહ જોવી જોઈએ. એટલે આમ તો લગભગ ખેડૂતો પણ બધા અત્યારે જાણકારી મેળવતા હોય છે, બધા સાવચેત રહેતા હોય છે. એટલે લગભગ હું માનું ત્યાં સુધી મોટા ભાગના ખેડૂત એવા હશે કે વરસાદ નહીં હોય કે વાવેતર નથી કર્યું એટલે એનું બિયારણ તો કમસે કમ નથી જ બગડેલું. પછી કદાચ અમુક ટકા ખેડૂત 2-5% ખેડૂત એવા હોય કે જે ઉતાવળ કરીને કદાચ વાવેતર કર્યું હોય એવા ખેડૂતનું કદાચ બિયારણ છે બગડ્યું હશે. પણ હવે વરસાદ થશે એટલે નવું વાવેતર છે બધા જ ખેડૂત છે કરી શકે. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હલો, ક્યાંથી વાત કરો છો? સુરેન્દ્રનગર જિલ્લાના કટોડા ગામથી, ભરતસિંહ જિલ્લામાં. સુરેન્દ્રનગર જિલ્લાના કટોડા ગામથી. અચ્છા, કટોડા ગામથી. હા, બોલો, શું પરિસ્થિતિ છે તમારા વિસ્તારની? એટલે અત્યારે તો પરિસ્થિતિ સારી છે. આમ ધીમે ધીમે વરસાદ ચાલુ છે એટલે મોલ પાણી સારો છે ને વરસાદ સારો છે. અચ્છા, હા, તો વાવણી માટેનો વરસાદ થઈ ચૂક્યો છે? હા, વાવણી થઈ ગઈ છે. વાવણી જેવો વરસાદ થઈ ગયો છે એટલે જરૂર નથી વરસાદ. આટલો તો સારું છે, નુકસાન નથી કઈ. અચ્છા, તમારા વિસ્તારમાં તો નર્મદાની કેનાલ પણ નીકળી રહી છે? એટલે કેનાલ ચાલુ, અત્યારે તો કેનાલ બંધ છે પણ અમારે અત્યારે જરૂર નથી. હવે થોડી દ્રષ્ટિ આવશે, વરસાદ થઈ ગયો એટલે પાણી પાવાની શક્યતા નથી બહુ. બિલકુલ, આભાર. તો જે જિલ્લાની અંદર સારો વરસાદ છે ખેડૂતો ત્યાંથી પણ ફોન કરી રહ્યા છે, તમામ એ જિલ્લાની અંદરથી પણ માહિતી આપી રહ્યા છે કે તેમના વિસ્તારની શું પરિસ્થિતિ
ક્યાં વરસાદ, શું સ્થિતિ, અને તમામ લોકોએ ફોન કોલ કરીને વાતચીત કરી રહ્યા છે. વધુ એક દર્શક આપણી સાથે જોડાયા છે. જી જણાવો, ક્યાંથી બોલો છો આપ? સાહેબ મહુવા તાલુકામાંથી બોલું આપણે ભાવનગર જિલ્લામાં. ઓકે, શું પરિસ્થિતિ છે આપને ત્યાં? આપણે ત્યાં પેલા વરસાદ તો બહુ પડ્યો પણ વાવેતર સરખું ઉગ્યું નથી, બરોબર? ઓકે, પરેશભાઈ આપ કોઈ સવાલ પૂછવા માંગો છો? હા, પરેશભાઈ ને કે આપણે વાવેતર હવે શેનું કરવું? હવે જે વરસાદ તો બરોબર છે, ધીમે ધીમે છાંટા છાંટા આવે જ છે. પેલા વરસાદ થઈ ગયો પછી ધીમે ધીમે ચાલુ જ છે વરસાદ ત્યારે. પણ હવે જે વાવેતર આપણે જે વચ્ચે પારું ઉગ્યું હોય, માંડીનું વાવેતર કર્યું અમે 15 વીઘાનું, બરોબર? ખાલી જગ્યા ઉગેલું છે, આમ ખાલી જેવું જ ગણાય. હવે એમાં વાવેતર શું કરીએ, કે પાડી દેવું કે કઈ રીતે? એમ પરેશભાઈ ને એ વાત કરી આપણે. તમારો સવાલ સમજી ગયો છું કે ભાઈ આપણે છે ને અત્યારે મહુવા વિસ્તાર એવો છે કે જ્યાં મગફળી અને કપાસનો જે વાવેતરનો સમય વીતી ગયો છે, લેટ થઈ ચૂક્યું છે. મગફળી, કપાસ સિવાય અડદ, મગ, તલ અથવા તો મહુવા વિસ્તાર છે એમાં હવે આપણે ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું પણ વાવેતર કરી શકાય. અચ્છા પરેશભાઈ, ડિજિટલની અંદર સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો આપણને જોઈ રહ્યા છે. એમાં એક સવાલ એ વારંવાર સતત પૂછાઈ રહ્યો છે, બનાસકાંઠા જિલ્લાના ની અંદર ક્યારે વરસાદ થશે, કાંકરેજ તાલુકામાં ક્યારે વરસાદ થશે? એકને એક કમેન્ટ એ ડિજિટલની અંદર લગભગ એ 30 થી 40 વખત આવી છે. 40 વખત એક જ સવાલ પૂછવામાં આવ્યો છે, બનાસકાંઠાના કાંકરેજની અંદર ક્યારે વરસાદ પડશે? થરા તાલુકો કાંકરેજ એટલે હું આપને જણાવું પ્રદીપભાઈ, તો કાંકરેજ હોય અથવા તો દિયોદર છે, ભાભર છે, લાખણી છે, સમી છે, પાટણના વિસ્તાર છે, અથવા તો બનાસકાંઠાના બીજા વિસ્તારો છે, ડીસા સહિતના વિસ્તાર હોય, વાવ થરાદના વિસ્તાર, આ તમામ વિસ્તારને હવે 24 કલાકની અંદર સારા વરસાદની શરૂઆત થશે. અને જેમ અમદાવાદની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે, એવી રીતે એ વિસ્તારની અંદર પણ આવનારા 2 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ પૂરેપૂરી અત્યારે લાગી રહી છે. બિલકુલ, વધુ એક દર્શક મિત્ર જોડાય છે. હાલો, ક્યાંથી વાત કરો છો આપ? મૂળી તાલુકાનું વડોદરા ગામ. મૂળી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો. બોલો, શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં વરસાદની હાલ? વરસાદમાં તો સારો છે, સવારનો ચાલુ છે જે. વાવણી કરી નાખી છે? વાવણી કરી નાખ્યો. કયો પાક વાવ્યો છે આ વખતે? આ વખતે એરંડા ને કપાસ. એરંડા અને કપાસ. અચ્છા, કેનાલનું પાણી આવી રહ્યું છે તમારા વિસ્તારમાં? હા, કેનાલનું પાણી જે ન આવ્યું. હા, કેનાલ બંધ છે અમારે. ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા બદલ. સુરેન્દ્રનગર વિસ્તારથી પણ ઘણા બધા દર્શકો સતત જોડાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ અત્યારે નાવકાસ્ટ અંતર્ગત જે 10 જિલ્લામાં રેડ એલર્ટ છે એમાં સુરેન્દ્રનગર પણ સામેલ છે. બીજા પણ ઘણા બધા જિલ્લા મધ્ય ગુજરાતના છે, સૌરાષ્ટ્રના જિલ્લા છે. એ સિવાય જો નાવકાસ્ટ જોઈએ તો ઓરેન્જ એલર્ટ ઘણા બધા જિલ્લામાં છે. એમાં મધ્ય ગુજરાતના ઘણા જિલ્લા છે, ઉત્તર ગુજરાતના જિલ્લા છે, કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ અત્યારે દેખાડી રહ્યું છે. માત્ર 3 જિલ્લા એવા છે, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર, કે જ્યાં માત્ર યલો એલર્ટ છે. બાકીના તમામ વિસ્તારોમાં આજે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે. બિલકુલ, વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. હાલો, હા સર, આપણે પોરબંદર જિલ્લાનો રાણાવાવ તાલુકાથી વાત કરી રહ્યો. જી બોલો. બોલો. પરેશભાઈ ને કઈ કેતી થાય રાણાવાવ પોરબંદર દ્વારકામાં? જી હમણાં એ જ વાત કરી રહ્યા હતા, પોરબંદર. આમ જોવા જઈએ તો પોરબંદર જિલ્લો છે એમાં કુતિયાણા અને રાણાવાવના લગભગ 50% વિસ્તારની અંદર તો પ્રથમ વરસાદમાં લાભ મળ્યો હતો, પણ એ પછીથી વરસાદ ત્યાં નથી. હજુ વરસાદ લગભગ 1 થી 2 દિવસમાં ત્યાં શરૂઆત થઈ જશે, પણ ત્યાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે. કોઈ હેવી વરસાદની અપેક્ષા ન રાખવી, પણ 2 થી લઈને 3, 3.5 ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે. અચ્છા, 2 થી 3 ઇંચની આસપાસ વરસાદ પડે તેવી સ્થિતિ છે. એક બાદ એક દર્શક મિત્રો એ ફોન કોલ કરી રહ્યા છે. તમામની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ કે ક્યાં કેટલા વરસાદની સ્થિતિ. જો કે અમદાવાદ સહિતના એ મધ્ય ગુજરાતના શહેરોની અંદર શાળાની કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરી છે. વધુ એક દર્શક મિત્રો જોડાય છે. હેલો, ક્યાંથી વાત કરો છો? પોરબંદર અટવાણા ગામથી, સોટાણાથી. આમાં વરસાદનો તો બતાવતો નથી ને, 31 તારીખ સુધી. તમારા વિસ્તારની અંદર વરસાદની બસ થોડી વાર પહેલા જ પરેશભાઈએ વાત કરી કે શું સ્થિતિ છે. પોરબંદરમાં આજે યલો એલર્ટ છે અને બની શકે કે સામાન્યથી મધ્યમ વરસાદ થાય. બાકી પરેશભાઈ વધારે પોરબંદરની સ્થિતિ કહેશો? જી પરેશભાઈ.
ના, વરસાદની શક્યતા છે, પણ સામાન્ય વરસાદની શક્યતા છે. 2 થી લઈને 3, 3.5 ઇંચ સુધી વરસાદ પોરબંદર જિલ્લો હોય કે દ્વારકા જિલ્લો હોય, બધામાં એ 2 થી 3, 3.5 ઇંચ આસપાસનો વરસાદ છે, વરસી શકે છે. બિલકુલ. અને અત્યારે જે મોટા સમાચાર જે આવી રહ્યા છે, દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એને લઈને વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે, સ્થિતિ જાણી છે અને વરસાદને લઈને તંત્રની શું તૈયારીઓ છે એને લઈને માર્ગદર્શન પણ આપ્યું છે. આ અત્યારે અપડેટ આવી રહ્યું છે. એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં જો બપોરના 2 વાગ્યા સુધીની વાત કરીએ તો સૌથી વધારે તાલુકા દક્ષિણ ગુજરાતના છે. 182 તાલુકામાં વરસાદ થયો છે. ઉમરપાડામાં સૌથી વધારે 13 ઇંચ, નવસારીના ખેરગામમાં 12 ઇંચ, વલસાડના પારડીમાં 12 ઇંચ, વલસાડના ઉમરગામમાં 11 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 11 ઇંચ. આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ છે. પૂર્ણા નદી ગાંડી તૂર બની છે, અંબિકા નદી ગાંડી તૂર બની છે. અલગ અલગ વિસ્તારોમાં જે નદીઓના જળસ્તર છે અસામાન્ય રીતે વધી રહ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દક્ષિણ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે. પરેશભાઈ કહ્યું હતું કે એનડીઆરએફ મોકલી દેજો. સુરત જિલ્લામાં 3 એનડીઆરએફ અને 5 એસડીઆરએફ, વલસાડમાં 3 એનડીઆરએફ અને 1 એસડીઆરએફ અને 1200 લોકોનું વલસાડમાં રેસ્ક્યુ કરાયું છે. જ્યારે દર્શક મિત્રો પણ આપણી સાથે સુરતમાં જોડાઈ રહ્યા છે. એક બાદ બિલકુલ. એક. ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? હેલો, હા, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાથી વાત કરી છે સાહેબ. દ્વારકાના જામ ખંભાળિયાથી. હા શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં? સાહેબ, વરસાદ નથી. અચ્છા, વરસાદ નથી. બિલકુલ આવનારા 24-48 કલાકની અંદર વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે વિસ્તારની અંદર પણ વરસાદ પડશે. અને જે થોડી વાર પહેલા જ સુરતથી એક દર્શક મિત્રનો ફોન આવ્યો હતો કે સુરતની અંદર આવતીકાલની શું પરિસ્થિતિ શાળા કોલેજની અંદર, તો 24/7/2026ના રોજ શાળા અને કોલેજની અંદર રજા જાહેર કરવામાં આવી રહી છે. સુરત શહેરની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓની અંદર અને તેમજ આંગણવાડીઓની અંદર રજા જાહેર જે છે તે કરવામાં આવી છે. અને આ એ સુરતની અંદર સ્થિતિ છે. અમદાવાદની અંદર તો રજા જાહેર કરી જ દેવામાં આવી હતી. સુરતની અંદર પણ રજા જાહેર કરવામાં આવી. એટલે એક બાદ એક જિલ્લાઓની અંદર જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, એ એલર્ટની સ્થિતિની અંદર તમામ જગ્યાઓ ઉપર કામગીરી જે છે તે હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. બિલકુલ. અને જે રીતે લગાતાર અપડેટ આવી રહ્યા છે, સૌથી વધારે વલસાડ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 40 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. અને એમાં ઉમરગામમાં 28 કલાકમાં 43 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે આ જે ડેટા છે 40 ઇંચ વરસાદના, એ દક્ષિણ ગુજરાતમાં તો આ સ્થિતિ છે જ. અત્યારે પરિસ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ એવી થઈ રહી છે. ઘણા બધા વિસ્તારમાં ભારે વરસાદ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લગાતાર વહેલી સવારથી વરસાદ ચાલુ છે. અત્યારે થોડી વાર પહેલા ગાંધીનગરથી પણ અપડેટ મળ્યું છે કે ત્યાં પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આપના વિસ્તારમાં કેવી સ્થિતિ છે વરસાદ કેટલો પડ્યો છે? પરેશભાઈ લાઈવ જોડાયેલા છે, આપ પૂછી શકો છો. વધુ એક દર્શક જોડાયા છે. જી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો, હેલો, જી, ક્યાંથી બોલો છો આપ? માધવભાઈ, અમરેલીમાં શું સ્થિતિ છે અત્યારે? અમરેલીની બાજુમાં ધારી વરસાદ છાંટા આવે છે, બહુ નથી. ઓકે. તો જે નાવકાશ જાહેર કર્યું હતું થોડી વાર પહેલા, એમાં અમરેલી વિસ્તારમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. પરેશભાઈ, અમરેલી પંથકમાં વરસાદ ક્યારે આવશે? હા, અમરેલી પંથકમાં હવે 24 કલાકની અંદર ગમે ત્યારે વરસાદની શરૂઆત થશે, પણ અમરેલીની અંદર બહુ ભારે વરસાદની શક્યતાઓ નથી. સામાન્યથી મધ્યમ વરસાદ છે અમરેલી જિલ્લામાં. અમરેલીના આસપાસના તમામ તાલુકામાં વરસી શકે. હેલો, હેલો, ક્યાંથી વાત કરો છો? હા, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાથી વાત કરીએ છીએ. અમારે વરસાદ નથી બિલકુલ. દ્વારકાના જામ ખંભાળિયાથી. દ્વારકા પંથકમાંથી સૌથી વધારે કોલ આવી રહ્યા છે. બિલકુલ પરેશભાઈ, એક બાદ એક કોલ સૌથી વધુ દ્વારકા એ ખંભાળિયા પંથકની અંદરથી આવી રહ્યા છે, જામનગરના ધ્રોલની અંદરથી આવી રહ્યા છે. જો પ્રદીપભાઈ, દ્વારકા જિલ્લામાંથી વધુ ફોન આવે એટલે કે ખેડૂતોની ચિંતા છે, કેમ કે એ વિસ્તારમાં બિલકુલ વરસાદ થયો જ નથી. એટલે સ્વાભાવિક રીતે ખેડૂતો છે એ વરસાદની રાહ જોઈને બેઠા છે. ખેડૂત ચિંતામાં છે, પણ એમની ચિંતા છે હવે દ્વારકાધીશ દૂર કરશે. દ્વારકા જિલ્લાની અંદર પણ હવે આવનારા 1 થી 2 દિવસ કે 3 દિવસની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વાવણી લાયક
2 થી 3, 3.5 ઇંચ સુધીના વરસાદ છે એ વરસે તેવું પૂરી શક્યતા અત્યારે અમને દેખાઈ રહી છે. હલો, હા આપણે દ્વારકા જિલ્લામાં કેટલો વરસાદ? દ્વારકા જિલ્લાની અંદર અત્યારે જ વાત કરી રહ્યા હતા પરેશભાઈ કે આગામી 2-3 દિવસની અંદર વરસાદની સ્થિતિ છે એ વિસ્તારની અંદર. તો સૌથી વધુ એ ચિંતા એ વિસ્તારના ખેડૂતોને દ્વારકાની અંદર છે અને અત્યારે જે હવામાન વિભાગનું નાવકાસ્ટ છે એમાં એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદનો પણ સમાવેશ છે, સુરેન્દ્રનગરની અંદર પણ છે ને અમદાવાદની અંદર. અમદાવાદની સ્થિતિ આજે વહેલી સવારથી જ ગંભીર એ છે કેમ કે તમામ એ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. બિલકુલ, અને આપણે આ જણાવી દઈએ કે આ નાવકાસ્ટ સાંજે 7 વાગ્યા સુધીનું છે, જે 4 વાગે જાહેર કરે. એમાં અત્યારે હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે, સુરેન્દ્રનગર છે, એમાં મોરબી છે, ભાવનગર છે અને બોટાદ છે, એમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને બાકી અમદાવાદ ને ગાંધીનગરમાં તો રેડ એલર્ટ છે જ. એ સિવાય ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધીમાં પરેશભાઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે યેલો એલર્ટમાં કોઈ જિલ્લો નથી. બિલકુલ, હા, એટલે એનું કારણ છે કે સિસ્ટમ છે અત્યારે ઝડપથી મુવમેન્ટ કરી રહી છે. સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ ખૂબ ખતરનાક હોય છે. એટલે આ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એની પાછળનું ટેકનિકલ કારણ એ છે કે જેટલા વિસ્તારમાં રેડ એલર્ટ છે ત્યાં એના આઉટર ક્લાઉડની અસર થવાની છે. કોઈ પણ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે એટલો બધો સ્ટ્રોંગ નથી હોતો કે ત્યાં વધુ વરસાદ પડી જાય કે કોઈ જળભરાવની સ્થિતિ થાય એટલી બધી ચિંતા નથી હોતી. પણ આઉટર ક્લાઉડ છે એ ખૂબ ખતરનાક હોય છે અને આ આઉટર ક્લાઉડ જે વિસ્તાર ઉપરથી પસાર થવાના છે એ તમામ વિસ્તારને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અચ્છા, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે. ક્યાંથી વાત કરો છો આપ? હા નમસ્કાર, હું વલસાડથી વાત કરી રહ્યો છું. સાહેબ, તમારા વલસાડની અંદર શું સ્થિતિ છે કેમ કે છેલ્લા 24 કલાકની અંદર ભયંકર વરસાદ ત્યાં પડી રહ્યો છે? હા, વલસાડમાં હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ જ છે અને ગાજવીજ પણ હમણાં થઈ રહી છે. અચ્છા, અને પાણી નીચાણવાળા વિસ્તારની અંદર ભરાઈ ચૂક્યા છે ખરા? ભરાઈ ચૂક્યા છે. લગભગ નીચાણવાળા વિસ્તારો બધા જ ગળાડૂબ પાણીમાં છે અને પાણી ઉતરવાના કોઈ નામ નિશાન દેખાતા નથી. અચ્છા, તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તમારા વિસ્તારમાં? તંત્ર દ્વારા બધી રીતે સહાય કરવામાં આવી રહી છે. NDRF ની ટીમ પણ તૈયાર છે અને બધા એટલે જે પણ માણસો ફસાયેલા છે તે બધાને સારી રીતે કાઢી રહેલા છે. અચ્છા, આપ કયા વિસ્તારમાં છો અત્યારે વલસાડના? હું વલસાડના વશિયર વિસ્તારમાં છું. અચ્છા, એ વિસ્તારની અંદર પાણી ખરા અત્યારે ભરાયેલા? વશિયરના જે ખાડી આવે છે તે મોટી ખાડીમાં પાણી ભરાઈ ગયા છે. બિલકુલ, આપનું પણ ધ્યાન રાખજો કેમ કે આપના વિસ્તારની અંદર સતત એ પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર અત્યારે સમાચારો આવી રહ્યા છે, અહેવાલ આવી રહ્યા છે. વલસાડથી ફોન હતો, સતત વલસાડની અંદર પાણી ભરાયેલી સ્થિતિ છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે. હેલો, ક્યાંથી વાત કરો છો? દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામથી બોલો છો, નરસિંહભાઈ. બોલો નરસિંહભાઈ, શું સ્થિતિ છે તમારા વિસ્તારની? સાહેબ, અમારે વરસાદનો છાંટકો નંબર. બિલકુલ, થોડી વાર પહેલા જ તમારા વિસ્તારની અંદરથી ફોન આવ્યા હતા જ્યાં અમે પરેશ ગોસ્વામી જોડાયેલા છે અમારી સાથે. એમણે પણ વાત કરી હતી તમારા વિસ્તારના ખેડૂતો સાથે કે આગામી 24-48 કલાકની અંદર ત્યાં પણ અસર દેખાશે વરસાદની. જો કે અત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે. રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે સાંજે 7 વાગ્યા સુધી. એક બાદ એક દર્શકો આવી રહ્યા છે. તમામ દર્શકો સાથે વાતચીત કરી રહ્યા છીએ, એમના વિસ્તારની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હેલો, ક્યાંથી વાત કરો છો? રાજકોટ જિલ્લાનો પડધરી તાલુકો. ક્યારે વરસાદ થશે? પરેશભાઈ, રાજકોટના પડધરીથી ફોન આવ્યો છે. હવે જિલ્લો બદલાણો છે. દ્વારકા, ખંભાળિયા, જામનગર, કચ્છથી હવે સીધા રાજકોટ ઉપર આવ્યા છીએ. રાજકોટના પડધરીની અંદર હવે 24 કે 36 કલાકની અંદર વરસાદની શરૂઆત થશે ને એકંદરે મધ્યમથી સારો વરસાદ થશે. ત્યાં કોઈ રેડ એલર્ટ જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ છે એ હવે ત્યાં પણ થઈ જવાનો છે. બિલકુલ, મધ્યમથી સારા વરસાદની આગાહી છે વ્યક્ત કરી છે પરેશભાઈએ. હેલો, હેલો, ક્યાંથી વાત કરો છો? તો એક બાદ એક દર્શક મિત્રોએ ફોન કોલ કરી રહ્યા છે તેમના વિસ્તારની ઘણા બધા દર્શકો આપણને કમેન્ટ સેક્શનમાં પણ જણાવી રહ્યા છે. આપણે રમેશભાઈ ચાવડા જણાવી રહ્યા છે કે ધોળા જે ગામ છે ત્યાં વરસાદ ચાલુ છે. પરેશભાઈ પણ ત્યાંથી કમેન્ટ કરી રહ્યા છે. રાજકોટથી પણ કમેન્ટ આવી રહી છે કે રાજકોટમાં કેવું રહેશે. હમણાં જ તે પરેશભાઈએ જણાવ્યું છે. પરેશભાઈને સવાલ પૂછ્યો છે
ધોળા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર, કેવો રહેશે વરસાદ? પરેશભાઈ, ઉમરાળા ભાવનગરનું. ત્યાં અત્યારે થોડુંક સામાન્ય કરતા વધારે વરસાદની શક્યતાઓ આવનારા 48 કે 72 કલાકની અંદર છે. આમ તો ભાવનગર અને બોટાદ જિલ્લો અને એની સાથે ઉત્તર સૌરાષ્ટ્રમાં જે આપણે મોરબી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રના 4 જિલ્લા એવા છે: ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી. આ 4 જિલ્લાની અંદર 48 થી 72 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. બિલકુલ પરેશભાઈ, દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હાલો, હાલો ક્યાંથી વાત કરો છો આપ? સર, જામ ખંભાળિયા ને બારા ગામ થી બોલીએ છે જામ ખંભાળિયાથી. અને બારા ગામ ખંભાળિયા થી 25 કિલોમીટર થાય. હા. ઓકે. મારે સાહેબ અહીંયા પહેલેથી વરસાદ જ નથી પૂર. હમ. હવે કઈ ને કઈ હવે આપણે એમની વાવણા કહીએ એ ખાલી પૂછો ને પરેશભાઈ ને. બિલકુલ પરેશભાઈ, વાવણી માટેનો ફોન હતો. જામ ખંભાળિયાથી 25 કિલોમીટર દૂર બારા ગામ છે. આવતીકાલે 24 તારીખથી લઈને 28 તારીખની વચ્ચે કમસે કમ વાવણી લાયક વરસાદની તો સંભાવનાઓ છે. જામ ખંભાળિયા તાલુકો હોય કે આસપાસના તમામ તાલુકા છે એની અંદર દેખાઈ રહી છે. વધુ વરસાદ નહીં થાય પણ વાવણી લાયક વરસાદ ચોક્કસથી ત્યાં દેખાઈ રહ્યો છે. અચ્છા, ડિજિટલ માધ્યમથી અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાય છે. સુરતમાં ભૂકા કાઢી નાખે એવી વાત કરી રહ્યા છે અને રમેશભાઈ ચાવડા છે, જેઓ પરેશભાઈને જય સોમનાથ કહી રહ્યા છે. જામનગરની અંદર ક્યારે વરસાદ? તો જામનગરની અંદર 24-48 કલાકની વાત થઈ રહી છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે. હેલો. હા સર, અમે જામ ખંભાળિયા થી બોલીએ છીએ અને બારા ગામ છે, 25 કિલોમીટર થાય ખંભાળિયા થી. જી. અમારે અહીંયા સર મૂળ વરસાદ જ નથી, વાવણા લાયક મૂળ છે જ નહીં, વરસાદ જ નથી. બિલકુલ, અત્યારે જ થોડી વાર પહેલા જ તમારા ગામની સ્થિતિની વાત કરી કે 24 થી 28 તારીખ સુધી વાવણી લાયક વરસાદ થઈ જવાનો છે ને ત્યારબાદ વરસાદની સ્થિતિ સારી છે એવી વાત કરી છે તમારા વિસ્તારના ખેડૂતો સાથે. તો એક બાદ એક ખેડૂતો અને દર્શક મિત્રો પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ રહ્યા છે અને તમામ લોકોએ પોતાના વિસ્તારની અંદર વરસાદની સ્થિતિની વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકો વાત કરી રહ્યા છે. હિતેશ બાવળિયા કહી રહ્યા છે કે મોરબીમાં વરસાદ છે. અત્યારે જાડેજા સરોજબા કહી રહ્યા છે કે જામનગરમાં ક્યારે આવશે. આ 3 જિલ્લાથી સૌથી વધારે સવાલો આવી રહ્યા છે: જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, કે વરસાદ ક્યારે આવશે. આની સિવાય એક દર્શક મિત્ર એવું પણ પૂછી રહ્યા છે કે કાલે એક્ઝામ છે અમદાવાદમાં, એનું શું થશે? જો હાલ પૂરતી તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં રજા જાહેર કરવામાં આવી છે, એટલે બની શકે કે આ જે આપના સંબંધિત અધિકારીને પૂછશો તો જાણ કરશે, કેમ કે આવતીકાલે જો તમામ શૈક્ષણિક સંસ્થામાં રજા હોય તો આપની કદાચ એક્ઝામ પણ પોસ્ટપોન થાય. એ આપ એકવાર પૂછવું પડશે સંબંધિત અધિકારીને. બાકી અલગ અલગ વિસ્તાર જે છે, સુરતમાં પણ ખૂબ વરસાદ છે એવું દર્શકો કહી રહ્યા છે. અને જે વધુ એક દર્શક મિત્ર કનુભાઈ જોડાયા છે. કનુભાઈ, હા, ક્યાંથી વાત કરો છો આપ? ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકા છે. ભાવનગરના મહુવાથી. બોલો, શું પરિસ્થિતિ છે તમારા વિસ્તારમાં? અમારે તો ઝરમર આવે ક્યારે આવશે અમારે ધોધમાર? પરેશભાઈ ને કહી. ધોધમાર વરસાદ જોઈએ છે. હા. શું વાવણી શેની કરી છે તમે આ વખતે? કપાસ, સિંગ. કપાસ અને સિંગની વાવણી કરી છે. હા. વરસાદ વાવણી લાયક હતો જ્યાં વાવણી કરી ત્યારે? હા, વાવણી થઈ ગઈ. અચ્છા, અત્યારે હવે વરસાદની જરૂર છે. હા. બિલકુલ, પરેશભાઈનો જવાબ તમે સાંભળતા જજો. તો પરેશભાઈ, ભાવનગરના મહુવાથી વાવણી કરી છે અને હવે વરસાદની જરૂર છે. તાલુકાની અંદર સારા વરસાદ પડી ચૂક્યા, પાક સુકાતો નથી, પણ ત્યાં અત્યારે મધ્યમથી સારો એકાદ સ્પેલ ભારે થઈ શકે છે. ખાસ કરીને આ ખેડૂતની ચિંતા છે કે અમારે પાણીની વ્યવસ્થા નહીં થઈ હોય. તો પાણીની વ્યવસ્થા છે એ આપણે કુવાનો બોર કે ડેમ છલકાઈ જાય એવો પણ જે આગળ ઉપર થશે, પણ એના માટે ઓગસ્ટમાં રાહ જોવી પડશે. અત્યારે એકાદો સ્પેલ છે એ સારો તમારે જુલાઈમાં પણ થઈ જશે. પરેશભાઈ, એક સવાલ છેલ્લો પૂછી લો આપને કે 24 કલાક ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં લોકોએ એલર્ટ રહેવાનું છે? કયા કયા વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે? ફરીથી હું આપને મુફદ્દલભાઈ જણાવું કે એક તો દક્ષિણ ગુજરાતના સુરત, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી આ તમામ વિસ્તાર છે એમાં હજુ 24 કે 48 કલાક સુધી આપણે સાવચેત રહેવાની જરૂર છે. એ સાથે મધ્ય ગુજરાતનો પણ આપણે 2 દિવસ પહેલા વાત કરી હતી ત્યારે મારું એક અનુમાન મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ એવા છે કે એમાં પણ મેઘતાંડવ થઈ શકે છે. અને
ભારેથી અતિ ભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે. એટલે આ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત છે એ અત્યારે આપણે ડેન્જર ઝોનમાં ગણી શકાય. એટલે આપના માધ્યમથી તંત્રને પણ અપીલ છે કે ભાઈ દરેક જગ્યાએ એનડીઆરએફ ની ટીમ છે એ ત્યાં હાજર રહે અને લોકોએ પણ અત્યારે સલામત સ્થળે ખસી જવું, નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને કોઈએ ન રહેવું, કેમ કે હવે નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સિસ્ટમ જે પ્રકારે મૂવમેન્ટ કરી રહી છે એ મુજબ જોવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને જે સાબરકાંઠા એમાં હજુ પણ આજે પડ્યો છે એના કરતા પણ વધુ વરસાદની સંભાવનાઓ જેમને દેખાઈ રહી છે. બિલકુલ પરેશભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હાલો, ક્યાંથી વાત કરો છો? દેવભૂમિ દ્વારકા મેવાસા ગામથી. અચ્છા, તમારા વિસ્તારમાં વરસાદ નથી ને હજી સુધી? ના, કઈ નથી. પરેશભાઈ કયો સરખી રીતે ક્યારે આવશે, વાવણી ક્યારે થશે? પરેશભાઈ સરખી રીતે કહો. પરેશભાઈ સરખી રીતે વાત કરી હતી વરસાદની કે 24-48 કલાકની અંદર શક્યતાઓ છે. સતત એ વિસ્તારની અંદર પરેશભાઈ વરસાદ નથી એટલે ત્યાંના ખેડૂતો ચિંતાની અંદર છે કે એમને શું કરવું, કેમ કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર હવે વરસાદ પહોંચી ચૂક્યો છે. વધુ એક દર્શક મિત્ર જોડાય છે. ક્યાંથી વાત કરો છો? મહેસાણાથી બોલું. મહેસાણા વરસાદ નથી કે આજે આવશે સર? મહેસાણાથી વાત કરો છો? હા. અચ્છા, મહેસાણામાં આજે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની, એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હજી નથી ઓરેન્જ વરસાદ. એલર્ટ છે. સાંજ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે મહેસાણામાં પણ. આમ તો આખા ગુજરાતના હવે અત્યારે જે અવકાશ છે એ મુજબ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જે રેડ એલર્ટ છે એ સિવાયના કોઈ જિલ્લા એવા નથી કે જ્યાં યલો એલર્ટ હોય. એટલે આખા ગુજરાતમાં કમસે કમ સામાન્ય કે મધ્યમ વરસાદ તો આજે નોંધાવ્યું લાગી રહ્યું છે. અને કમેન્ટ સેક્શનમાં ઘણા બધા દર્શકો જોડાઈ રહ્યા છે. જી, ક્યાંથી વાત કરો છો આપ? હું ગોંડલ આંબેડીથી, ગોંડલ તાલુકા. ગોંડલથી વાત કરી રહ્યા છો? હા શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં? સાહેબ, અમારે વરસાદ જ નથી. પહેલી જુલાઈ વાવણી થઈ પછી આવ્યો જ નથી. અચ્છા, હજી વરસાદ નથી આવી રહ્યો ત્યાં? ના, પરેશભાઈ નથી. કેદી આવશે હવે? પરેશભાઈ, ગોંડલથી ફોન આવ્યો. ગોંડલની અંદર 1 તારીખે વાવણી થઈ છે. 24 થી 28 જુલાઈ દરમિયાન ગોંડલ, રાજકોટ, જેતપુર આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર 24 થી 28 જુલાઈમાં મધ્યમથી સારો વરસાદ થઈ શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.